આજે તો આપણે સવારમાં ઘેરથી જ બ્લોગ ચાલુ કરી દીધેલો, કેમ કે આજે હતો રવિવારના દિવસે આપણે નોકરી પર રજા એટલે આપણે નહીં ધોઈને રેડી જ થઈ ગયેલા, કેમ કે આજે જવાનું હતું આપણે ખેતરમાં. એટલે જો આપણે તો બાઇક લઈને નીકળી ગયેલા ખેતરમાં જવા એકલા ખેતરમાં જતેલા આપણે નેશનલ નંબર 48 વાળા હાઈવે પર બસંતી લઈને. જો બસંતી કેવી ખતરનાક કૂદે છે અને પહોંચી ગયેલા ખેતરમાં જઈને તો આપણને આપી દીધેલું પાણી છોડવાનું કામ. એટલે જો આપણે તો પાઇપ લઈને દિવાલોને લપ પલાળી દીધેલી અને દિવાલોને પાણી છોડીને પહોંચી ગયેલા નીચે જઈને તો આપણે ખેતરમાં ફરવા જતા રહેલા. અને ખેતરમાં ફરવા ગયા હતા તો ત્યાં આગળ તો બધે તમાકુ રોપેલી. જો આ છે આપણું ગોડાઉનનું કામ ચાલુ છે. અને જો આ ખેતરમાં તમાકુ કરેલી અને પછી આપણે ઘરે આવીને તો પછી આપણે જવાનું હતું ફરવા. એટલે પાછા આપણે તો બાઇક પર બેસી ગયેલા અને નીકળી ગયેલા બાઇક પર બેસીને ફરવા. જો આ તો અમે તો ટ્રક બ્લોક જોતા આપણે પહોંચી ગયેલા નેરે. અને નેરે જઈને તો આપણે દેખાઈ ગયેલો મોટો જઈને મગર. તો જો આ છે મગરનો વિડીયો ઉતારી દીધો. બસ આજે આટલું જ આપણા બ્લોગ ગમે તો બોલો જય શ્રી રામ.